વડોદરામાં ગઈકાલના વરસાદ બાદ ગ્રામ્ય જીવન પ્રભાવિત થયું છે। વડોદરાને અડીને આવેલા વડસર ગામમાં ચારે તરફ પાણી જ પાણી છે। આંગણવાડીમાં હજુ સુધી ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વડસર ગામમાં જતા તમામ રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી છે। પાણી ભરાવાને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સંદેશ ન્યૂઝ અત્યારે વડોદરામાં ગ્રાઉન્ડ ઝીરો પર છે, ત્યારે વડોદરા વાસીઓની ખરાબ પોઝિશન છે તે જોવા મળી રહી છે। વડસર ગામ ખાતે અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ને લોકો પોતાના ઘરમાં પાણી ભરાતા ઘર વખરી લઈને ઘર ખાલી કરીને અન્ય ઘરોમાં જતા નજરે પડી રહ્યા છે। વડસરની અંદર અનેક ઘરોની અંદર પાણી ભરાયા છે, લોકોની હાલત ખરાબ થઈ છે, ત્યારે પોતે ઘર ખાલી કરીને અત્યારે અન્ય ઘરની અંદર શિફ્ટ થતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડસરના આ દ્રશ્યો છે જે વડોદરાને અડીને આવેલું ગામ છે। દર વર્ષે આ ગામની અંદર પાણી ભરાય છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો અહીંયાના સ્થાનિકો છે તે કરી રહ્યા છે। પોતાની ઘર વખરી લઈને અત્યારે તેઓ અન્ય સ્થળ પર શિફ્ટ થતા નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે દર વખતે સરકાર છે તે મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ લોકો છે તે વડોદરામાં પડેલા વરસાદને લઈને પોતાના ઘરમાં રહી નથી શકતા। ઘરની અંદર પાણી ભરાયા છે તેવા સંજોગોમાં ઘરમાંથી પોતાની ઘર વખરી લઈને બહાર જતા નજરે પડી રહ્યા છે। વડસર ગામ તેમજ આસપાસના ગામડાઓની ખૂબ જ ખરાબ હાલત છે। જે રીતે ગઈકાલે વરસાદ પડ્યો હતો જેને લઈને લોકો કેટલાક પોતાના ઘરમાં અટવાયા છે, ઘરની નીચે જે રીતે સતત પાણી ભરાયેલા છે, તેથી ક્યાં જવું, કઈ રીતે નીચે ઉતરવું અને કઈ જગ્યાએ જવું તે ખૂબ જ મુશ્કેલી અત્યારે લોકો ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે વડોદરાની અડીને આવેલા વડસર ગામના આ દ્રશ્યો છે જ્યાં સ્પષ્ટપણે દેખી શકાય છે કે લોકોની ખરાબ હાલત છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું, શું કહી રહ્યા છે વડોદરાવાસી। ભાઈબંધ, શું હાલત છે આ ગામની? આ ગામનું તો દર વર્ષની આ સિચ્યુએશન હોય છે। છેલ્લા 7 વર્ષથી થોડો પણ વરસાદ વધી રહ્યો હોય છે તો આ સિચ્યુએશનના અંદર માણસ ફસાઈ જતો હોય છે। ગરીબ માણસો બિચારાનો જે રોજી બી બંધ થઈ જતી હોય છે લોકોની, અને અહીંયા તંત્રની થોડી લાપરવાહીના કારણે પણ આ સિચ્યુએશન આવતી હોય છે। અને કેટલાક લોકો ઘર ખાલી કરીને જઈ રહ્યા છે। મિનિમમ અત્યારે અહીંયાથી ઓછામાં ઓછા 40 થી 50 લોકો તો ખાલી કરીને અહીંયાથી રેસ્ક્યુ કરીને લોકોને નીકળવામાં બહાર છે। કાસા રેસિડેન્સીમાંથી અહીંયાથી પણ લોકો જેમ જેમ પાણી વધી રહ્યા છે પોતાનો સામાન જેટલો નીકળે એટલો કાઢી રહ્યા હોય છે। અચાનક પાણી આવવાથી લોકોનો સામાન ઘણો બધો ડૂબી પણ જાય છે, અને પછી સરકાર તરફથી નાની મોટી વળતર મળે છે, પણ જેટલું જોવે એટલું તો બિચારાઓને મળતું નથી, એટલે બિચારા છોડીને નીકળી જતા હોય છે। વડસર ગામના 40 જેટલા પરિવારો અહીંયાથી કહી શકાય કે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે ગયા છે અને તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। એ દ્રશ્ય ફરીથી એક વખત બતાવીશ હું। લોકો અત્યારે કાગડોરે સરકારની રાહ જોઈને બેઠા છે, કારણ કે જે રીતે સતત વરસાદ પડ્યો છે તે વરસાદ બાદ નીચે પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે હવે શું કરવું તે તેમના માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો થઈ ચૂક્યો છે। વડસરની અંદર જ્યાં પણ નજર કરીએ છીએ તે માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અનેક લોકો છે તે પોતાની ઘર વખરી લઈને, પોતાનું ઘર છોડીને, ઘર બંધ કરીને અન્ય સલામત સ્તરે શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે તેમનામાં એક પ્રકારનો ડરનો માહોલ છે કે જો ફરી વરસાદ આવશે ને ફરી વરસાદથી પાણી ભરાશે તો શું સ્થિતિ થશે, તેને લઈને અનેક લોકો છે તે અત્યારે ઘર છોડીને અન્ય જગ્યાએ જતા નજરે પડી રહ્યા છે। દર વર્ષે આ જ પોઝિશન વડોદરામાં થતી હોય છે અને વડોદરા વાસીઓ છે તે હેરાન થઈ રહ્યા છે। આ ઘટના જે છે તે વડસરની છે, જ્યાં સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, વડોદરા।